વાત કરીએ અમરેલી જિલ્લાની તો વડિયાના સરપંચ મનીષભાઈ ઢોલરિયાનો આજે જન્મદિવસ હોય કેક કાપી મોટા દેખાડા કરી ઉજવવાને બદલે વડિયા ખાતે પશુ સારવાર કેમ્પ કરી અને જન્મદિવસની ઉજવણી કરી હતી। તેમજ વડિયા મારુતિ નગરમાં અન્ન ક્ષેત્રમાં ગરીબ લોકોને જમાડીને પણ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। કોઈ જાતનો દેખાડો કર્યા વગર એક અબોલ જીવને તંદુરસ્તી મળી રહે, સારવાર મળી રહે તેવા ઉદ્દેશથી જન્મદિવસની ઉજવણી કરી ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હતું। આ તકે કુકાવાવ પશુ ડોક્ટર પણ હાજર રહ્યા હતા અને અનેક પશુપાલકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આજરોજ વડિયા મુકામે સરપંચના જન્મદિવસ નિમિત્તે એક નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધીમાં વડિયા ગામના કુલ 24 લાભાર્થીઓએ સારવાર માટે તેમજ દવા વિતરણ માટે લાભ લીધેલ છે। એમાં નાના પશુઓ અને મોટા પશુઓ તેમજ ગૌશાળા આવરી લેવામાં આવેલ છે અને કેમ્પનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે। સર, આ પશુઓના દવા પણ ફ્રી આપવામાં આવે છે? જી, બિલકુલ ફ્રી આપવામાં આવે છે। સારવાર, દવા વિતરણ તમામ નિઃશુલ્ક છે। આજ રોજ તારીખ 8/11/23 મારો જન્મદિવસ, મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતના લોકો કેક કાપીને એવી તો બધા કરતા જ હોય, તો આ માનો કે પશુધન છે, જે માલધારીઓ છે, ખેડૂતો છે, એમના માલને ફ્રી ઓફ સેવા મળે એવો મને વિચાર આવ્યો કે પશુઓને બધી નિદાન કેમ્પ, અહીંથી દવા, ડૉક્ટર સાહેબ છે, આપણે કુકાઓની આખી ટીમ આવી છે ડૉક્ટરો સાથે, એટલે મને એવી પ્રેરણા થઈ કે આવી રીતના કેમ્પ કરીએ તો લોકોને બહુ સારું રહે અને વિના મૂલ્યે બધાને દવા મળે। આ રીતના મને એક વિચાર આવેલો। અબોલ પશુની સારવાર મળે ને, આ સમસ્ત વડિયા વિસ્તાર માટે છે કેમ? આ વડિયા ગામ માટેનું છે, આખા વડિયાના જેટલા માલધારીઓ છે બધાને આપણે આગલે દિવસે પશુપાલકો બધાને આપણે 2 દિવસની પહેલા જ આપણે જાણ કરેલી હતી। ઘેટા બકરા છે, ગાયો છે, ભેંસો છે, બળદ છે, એમના માટે। અને આજ રોતે પાછો બીજો હતો એક વિચાર, અહીંયા આપણે વડિયાની અંદર મારુતિ ક્ષેત્ર ચાલુ છે, એમને જે ગરીબો છે રોજના 70-75 જણા જમવા આવે છે, એમને આજ મારા તરફથી મેં જમણવાર રાખેલું છે।